રાજ્યમાં મતગણતરીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જેને પગલે આણંદ લોકસભા બેઠકની અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી વિદ્યાનગરની BJVM કોમર્સ કોલેજ અને નલિની આર્ટ્સ કોલેજ ખાતે હાથ ધરાશે। હાલ તમામ EVM મશીનની સાચવણી માટે અને પોલીસ અને BSFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ મતગણતરીના કેન્દ્ર પર જવાનો દ્વારા CCTV થકી ચાંપતી નજર રખાઈ રહી છે। કાઉન્ટિંગ સેન્ટરના અરેન્જમેન્ટ જે રીતે ઈવીએમનો મૂવમેન્ટ કોઈપણ લોકો સાથે ક્રિસક્રોસ નહીં થાય, આ બધી સગવડો અને કાઉન્ટિંગ એજન્ટ્સને બેસવાની બધી વ્યવસ્થાઓ અને કાઉન્ટિંગમાં જે ઇલેક્શન કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે એ સૂચનાઓની અમલવારી થઈ રહી છે કે કેમ, અને આ બધી અમલવારીમાં માર્ગદર્શન પણ પૂરું પાડવા માટે આજે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર જે ગણતરી નિરીક્ષક અહીંયા મતગણતરી કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહીને અમુક સૂચનો આપ્યા છે। મધ્ય ગુજરાતના આણંદ લોકસભાની બેઠક અને ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ છે તે બંનેની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગે વિદ્યાનગરની નલિની આર્ટ્સ અને BJVM કોલેજમાં હાથ ધરવામાં આવશે। હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ BJVM કોમર્સ કોલેજ, જ્યાં વિધાનસભા વાઇઝ ક્યાં મતગણતરી હાથ ધરાશે તેના રૂમ નંબર બી દર્શાવવામાં આવ્યા છે। પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે। BJVM કોલેજમાં EVM જ્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે તેની સાચવણી માટે પોલીસ તંત્ર એલર્ટ છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સાથે સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવે છે। આ જે તમામ EVM છે તેની સાચવણીની જેની મુખ્ય જવાબદારી છે એ આણંદ જિલ્લાના પોલીસ વડા દિવસમાં 2 રાઉન્ડ અહીંયા લે છે। મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી આણંદ એટલે કે કલેક્ટરની જે જવાબદારી છે, આણંદ કલેક્ટર પણ દિવસમાં 2 વાર અહીંયા મુલાકાત લે છે। આણંદ લોકસભા બેઠકની જો મતોની વાત કરીએ તો 17,80,000 જેટલા મતદારો ધરાવતી આ બેઠક છે, જેમાં 11,57,000 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। લગભગ 68 થી 69% જેટલું મતદાન થયું છે। આવતીકાલે જે મતગણતરી હાથ ધરવામાં આવશે તે મતની જે ગણતરી બાદ જ ચોક્કસ જાણી શકાશે કે મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા કે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને વિજયી બનાવ્યા છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, વિદ્યાનગર। લોકસભાની વડોદરા બેઠકના મતગણતરી માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડમાં ગણતરી થશે। વાઘોડિયા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રાખવામાં આવ્યો છે। ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાવાના છે। સમગ્ર મતગણતરી કેન્દ્ર પર 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષા પૂરી પાડશે। મતગણતરીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું। મતગણતરીના દિવસે નો પાર્કિંગ ઝોન, પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયા છે। 4 થી વધુ વ્યક્તિ એકત્રિત થવા પર કે સભા સરઘસ પર પણ પ્રતિબંધ લગાવાયો। બીજું 3 લેયર સિક્યુરિટી, એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યોરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે। ભરૂચ લોકસભા સંસદીય મતગણતરી 14 ટેબલ પર હાથ ધરાશે। ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે। 11,91,877 મતદારોના વોટ તેમજ પોસ્ટલ બેલેટના 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે। જિલ્લા વહીવટીતંત્રએ મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભાની અલગ અલગ 14 ટેબલ પર મતગણતરી કરાશે। અમારા મેન પાવર જે અમારી સાથે ECનો મેન પાવર છે, કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે। લોજિસ્ટિક્સમાં સાથે EC તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગનું લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। મતગણતરીને લઈને ભાજપનું ખાસ આયોજન। ભાજપ દ્વારા પરિણામને લઈને કરાઈ તૈયારીઓ। ચૂંટણી મતગણતરી માટે 1.5 લાખ કાર્યકરો ઉતર્યા છે મેદાને। 1.5 લાખ કાર્યકરો 25 બેઠકોમાં પરિણામની કરશે કામગીરી। લોકસભાની બેઠકો વાઇઝ કાર્યકરોને સોંપાઈ છે કામગીરી। બૂથ વાઇઝ મતગણતરી સહિતની કામગીરીમાં સહભાગી થશે। લોકસભાની ચૂંટણી આચારસંહિતાના પાલન સહિતની કામગીરી, મતદાન બાબતોની જાણકારી સાથે
મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે કાર્યકરો આપી છે ભાજપે તાલીમ. ગુજરાતની વાત કરું તો અંદાજિત 1.5 લાખ જેટલા કાર્યકર્તાઓ કાલે મતગણતરીમાં જોડાશે. પ્રત્યેક બૂથમાં અમારા મિનિમમ 3 કાર્યકર્તાઓ છે. જે પ્રમાણે અમે લોકસભાની ચૂંટણીને લોકસભાના પ્રભારી મૂક્યા હતા, એ પ્રભારીની આખી ટીમ સુધી, જે બૂથ સુધીની આખી ટીમ છે, એ વિધાનસભા વાઇઝ, મંડળ વાઇઝ, જિલ્લા વાઇઝ, બૂથ અને શક્તિ કેન્દ્ર સુધી જ્યાં ઈવીએમ જે બી લોકસભાના સુરક્ષિત રખાયા છે એ પ્લેસીસ ઉપર જઈને બૂથ વાઇઝ 3 કાર્યકર્તાઓ આખી મતદાન ગણતરીમાં ભાગ લેશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લોકો સમજે છે તો પણ એનો ટેસ્ટ ઉતરતો નથી. એટલે 20 દિવસ 25 દિવસ કે 30 દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખીએ અને પછી ખાવી હોય તો પણ એને ખાઈએ તો એનો સ્વાદ એવો ને એવો જવા રહે છે. એટલા માટે સોનપરી હાલમાં એક્સપોર્ટમાં બી ખૂબ ડિમાન્ડ આવી રહી છે. એટલે એનું વધારેમાં વધારે ખેડૂતો વાવેતર કરે અને સારામાં સારા પૈસા મેળવી શકે એમ છે. પાછલા દિવસોમાં ઘણા એક્ઝિટ પોલ રજૂ થયા, જે જોઈને તમને પણ એકાદ વાર તો આ સવાલ થયો જ હશે કે આખરે આ એક્ઝિટ પોલ શું છે અને કયા આધાર ઉપર તેને કાઢવામાં આવે છે. ગુજરાતમાં આખરી ગરમીનો અંતિમ દિવસો ચાલી રહ્યા છે. હવે ગરમીમાં શેકાવા માટે નહીં પરંતુ વરસાદમાં ભીંજાવા થઈ જજો તૈયાર. ભારતમાં ચોમાસાની એન્ટ્રી બાદ ગુજરાતમાં પણ વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે માળિયેથી રેઇનકોટ અને છત્રી કાઢી રાખજો, કેમ કે આવતા સપ્તાહથી એટલે કે 5 જૂન બાદ ગુજરાતમાં ધીમા પગલે વરસાદનું આગમન થઈ શકે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અઠવાડિયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે, એટલે 12 જૂન સુધીમાં ચોમાસાના મંડાણ થઈ શકે છે. सो नेक्स्ट वीक से जो है हम एक्सपेक्ट कर रहे हैं कि प्री मानसून एक्टिविटी जो है गुजराती के कुछ हिस्सों में जो है चालू हो जाएगी, जिससे जो है कई जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकता है और क्लाउडिंग में जो है कुछ हिस्सों में जो है बनने को देखने को मिलेगी. બીજી તરફ ગુજરાતીઓને હવે ગરમીથી રાહત મળશે, પરંતુ ધૂળની ડમરીએ પરેશાન કરી મૂકવાના છે. રાજ્યમાં હવે ધૂળનું તોફાન આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 2 દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે. પવનની ગતિ 30 થી 35 કિલોમીટરની બની શકે. हम बात करें अगले 2 दिनों के लिए, जो 20 से 25 किलोमीटर प्रति घंटे की स्पीड से जो है पूरे गुजरात में जो है चलने की संभावना है. साथ ही साथ उसके बाद वो तीसरे चौथे 5वें दिन में जो है थोड़ी सी स्पीड जो है अत्यधिक देखने को मिल सकती है, जिसमें वो 30 से 35 जो है किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने की संभावना है. સફાચટ થઈ ગયેલા ખેતરોમાં ખાખ થઈ ગયેલો પાક અને ચિંતામાં જગતનો તાત. આ દ્રશ્યો છે વીજતંત્રની બેદરકારીના. અરવલ્લી મોડાસાના ઢાંકરોલમાં વીજ વિભાગની બેદરકારીના કારણે ખેતરોમાં આગ લાગી હતી. જીવંત વીજતાર બાજરીના પાકના ખેતરમાં પડતા મોડાસાના ઢાંકરોલમાં બાજરીના પાકમાં આગ લાગી. જોતામાં આગે